નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 7 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। હવે ગુજરાતમાં જોવા મળશે નવા મુખ્યમંત્રી, એ પણ કોળી સમાજના। સાથે ખેડૂતોને લાગી છે મોટી લોટરી। અમિત શાહની જાહેરાત, ખેડૂતોને મફત વીજળી મળશે। પાક વીમાને લઈને કૃષિ મંત્રીની બેઠક। સાથે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। પીએમ કિસાન યોજનામાં થશે હવે ફેરફાર। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે। રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય। સીએનજીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર અને હવામાન સમાચારની અંદર એક નજર કરીએ તો આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન જાણકાર અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે લા નીનોની અસરના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। તારીખ 17 થી લઈને 24 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે, જેના કારણે નદી નાળાઓ છલકાઈ જશે। બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થતાં અતિ ભારે વરસાદની આગાહી છે। 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદીને લખ્યો છે પત્ર। કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનવાની માંગ ઉઠી રહી છે। કોળી સમાજના સ્થાનિક નેતાઓએ મુખ્યમંત્રી બનવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જે બાદ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે જ્યારે કુંવરજી બાવળિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે તેમણે કહ્યું છે કે આ વાત સાવ પાયાવિહોન છે। પીએમ મોદીને પત્ર લખ્યો છે, પણ પત્ર ગુજરાતના લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચામાં જોરશોર ચાલી રહી છે। આ વચ્ચે ગુજરાતમાં મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે। કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનવાની માંગ કરવામાં આવી છે। તેમણે પીએમ મોદી અને ભાજપના હાઈકમાન્ડને આ અંગે રજૂઆત કરતા પત્ર લખ્યો છે। આ બધી ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે પણ મીટિંગ કરી હતી। નોંધનીય છે કે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 23% જેટલી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને કૃષિ મંત્રીની બેઠક। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના પાક વીમાના રિપોર્ટને નકાર્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓ સાથે આજે પાક વીમાને લઈને બેઠક યોજી છે। આ બેઠકમાં પાક વીમા અંગે ચાલી રહેલી કામગીરી પર સમીક્ષા કરવામાં આવી છે, તેમજ હાઈકોર્ટ દ્વારા રિપોર્ટ સંદર્ભ કરેલા ડાયરેક્શનની સમીક્ષા કરવામાં આવી છે। આવતીકાલે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવશે। કેન્દ્રીય કૃષિ મંત્રી સાથેની બેઠકમાં પડતર મુદ્દાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। પાક વીમા બાબતે 2 સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટનો આદેશ। ઉલ્લેખનીય છે કે ગત રોજ હાઈકોર્ટ રાજ્ય સરકારના પાક વીમાના રિપોર્ટને નકારી દીધા છે। સરકારે રજૂઆત સાંભળ્યા વિના જ સર્વર બનાવ્યો હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે। નવેસરથી સોગંદનામું કરવા અને 2 સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લાગી છે મોટી લોટરી। મુખ્યમંત્રી બલિરાજા કનેક્શન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયાનું બોનસ આપશે। દૂધક ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે। સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે। આ સિવાય જંગલી જનાવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાક નુકસાન માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે। મિત્રો, જો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર। 17મા હપ્તા પછી 18મા હપ્તાના રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના યોજના છે તેમાં હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ છે તે વધી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં થશે હવે ફેરફાર।
કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વાર્ષિક 6,000 રૂપિયાની બદલે 12,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી વખતે કહેલા છે કે 18મા હપ્તાના આગમન પહેલાં તેમની જાહેરાત થઈ શકે છે અને આગામી એટલે કે 18મો હપ્તો વહેલી તકે મળશે અને તેમના રકમમાં પણ થોડોક વધારો થઈ શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો નફો મળે છે. એટલે કે હવે ખેડૂતોને દર મહિને 2,000 રૂપિયાની બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમએ એક નવી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં થયો છે ફેરફાર. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય વડે અંગૂઠા વડે છે તે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધાની તૈયારી કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન મળશે. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો, ત્યારે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી. આ યોજના અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેન્ડર્સ લોન આપવામાં આવે છે. નાના મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી જાહેર કરી હતી. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લાભ મળશે. તેમાં તેમને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ. અમિત શાહ કરશે જાહેરાત. મોંઘવારીના મારમાંથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને તાજેતરમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. ખેડૂતોને હવે મળશે 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા તમામ ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા બેઠા આવી જશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે પીએમ માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. આમ ખેડૂતોને દર વર્ષે 42,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધારો થઈ શકે છે. એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. સાથે મિત્રો, જો નાના મંત્રી છે તે જાહેરાત કરશે બજેટમાં તો પણ ખેડૂતો કેન્દ્ર સરકાર છે તે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર રહેશે. ઈએમઆઈ થયો છે મોંઘો. બેંકે લીધો છે મહત્વનો નિર્ણય. બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકોને બેંક જોરદાર ઝટકો આપ્યો છે. બેંકે તેમના MCLRમાં વધારો કર્યો છે. આથી તેની સીધી અસર ચાલુ લોનના ઈએમઆઈ પર થશે. છેલ્લા 1 મહિનામાં એસબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં લોનના દરોમાં વધારો થયો છે. લોન ધારકોને એક પછી એક બેંક તરફથી ઝટકો મળી રહ્યા છે. હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ફાસ્ટેગ ભૂતકાળ બની જશે. હાઈવે પરથી ટોલ નાકા નાબૂદ થશે.
જો તમે પણ ફાસ્ટેગથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે ટૂંક સમયમાં ફાસ્ટેગ ભૂતકાળ બની જશે. સૂત્રોનો દાવો છે કે 23 જુલાઈએ રજૂ થનાર બજેટ સત્રમાં ફાસ્ટેગ પર ચર્ચા થવાની છે. અપેક્ષા રાખવામાં આવી છે કે હાઈવે પરથી ટોલ પોઈન્ટ હટાવી દેવામાં આવશે, કારણ કે ફાસ્ટેગ સિસ્ટમ લોકોને ઓછી સુવિધા અને વધુ છેતરપિંડી કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓફ નીતિન ગડકરીએ પહેલાં જ ફાસ્ટેગ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે ફાસ્ટેગને અન્ય ફોર્મ્યુલામાં ઉપયોગ કરી કાપવામાં આવશે. આ માટે પરિવહન મંત્રાલયના લાંબા સમયથી ટ્રાય ચાલી રહી છે. ગુજરાતમાં સીએનજી ગેસમાં થયો છે વધારો. મિત્રો, મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુઓમાં ભાવ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. કંપનીએ સીધો ₹1નો ભાવ વધારો કર્યો છે. તેમને લીધે સીએનજી વાહન ચાલકોને મોટો બોજ પડશે. પહેલાં સીએનજીના પ્રતિ કિલો ભાવ ₹74.26 હતા, તે વધીને ₹75.26 થયા છે. મિત્રો, ત્યારબાદના આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી, બટાકા સહિત પાકોની ખૂબ જ પ્રમાણમાં આવક થઈ હતી. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મોઢે માંગ્યા ભાવ મળી રહ્યા હતા. ખેડૂતોને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના 1800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1100થી લઈને ₹1200 સુધી ભાવ મળ્યા છે. જ્યારે ઝીણી મગફળીના 1800 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના ભાવ છે તે ₹1110થી લઈને ₹1245 સુધી ભાવ મળ્યા છે. મિત્રો, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ પાન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. જો પણ તમે પણ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યો તો તમે મોટી રકમનો બેંક વ્યવહાર નહીં કરી શકો, સરકારની યોજનાઓનો લાભ નહીં લઈ શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. ખેડૂતોને મળશે મફત વીજળી. કેન્દ્ર સરકાર પીએમ કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવી છે. ખેડૂતોને માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. સોલાર પાવર પ્લાન્ટની મદદથી ખેડૂતોને 24 કલાક મફત વીજળીનો લાભ લઈ શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં 30,800 મેગાવોલ્ટની વધારવાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો. મિત્રો,